ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ. આજે આપણે દિવાળી પછીનો ફર્સ્ટ લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. આપણો જે કન્ટિન્યુ ટૉપિક હતો, અગાઉ આપણે દિવાળી પહેલાં શીખતા હતા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, એ ટૉપિકથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અગાઉ આપણે જોયું એમાં બે ચેન્જીસ આપણે શીખ્યા છીએ. એક રિપોર્ટિંગ વર્બનો ફેરફાર. રિપોર્ટિંગ વર્બ એટલે કે સેડની જગ્યાએ આપણે ક્યાંક ટોલ્ડ મૂકતા હતા, ક્યાંક આસ્કડ ક્યાં મૂકવું, એક્સક્લેમ્ડ વિથ જોય, એક્સક્લેમ્ડ વિથ સોરો, રિક્વેસ્ટેડ, આવા બધા રિપોર્ટિંગ વર્બનો ફેરફાર શીખ્યા. અને એ પછી આપણે સંયોજકનો ઉમેરો કરતા શીખ્યા કે કંજક્શન કયા વાક્ય પ્રમાણે કેવું કંજક્શન આવે. જેમ કે વિધાન વાક્ય આપેલું હોય તો સંયોજક ધેટ આવે છે, પ્રશ્નાર્થ વાક્ય હોય તો ઇફ અથવા વેધર આવે છે, WH હોય તો એના જ સંયોજક બને છે. એવા સંયોજકનો ફેરફાર શીખ્યા હતા. એ પછી રિપોર્ટેડ સ્પીચના ફેરફારોની અંદર જે મિત્રો 3 ફેરફાર હતા, એમાં એક હતો ચેન્જીસ ઓફ પ્રોનાઉન. એ આપણે શીખ્યા હતા કે પ્રોનાઉનના ફેરફાર RSમાં કેવી રીતે થાય. આજે આપણે શીખવાના છે ચેન્જીસ ઓફ ટેન્સ, અને બીજો એક ફેરફાર છે ચેન્જીસ ઓફ અધર વર્ડ્સ, એટલે કે જે અન્ય શબ્દો આવે છે એનો ફેરફાર. મિત્રો સ્ટાર્ટ કરીએ ચેન્જીસ ઓફ ટેન્સથી, એટલે કે કાળના ફેરફારથી, કે કાળનો ફેરફાર કેવી રીતે થાય. મિત્રો અહીંયા આગળ મેં લખ્યું છે કે જો રિપોર્ટિંગ વર્બ આરવી ભૂતકાળમાં હોય તો RSમાં ટેન્સનો ફેરફાર થાય છે. ટેન્સ એટલે કે વર્બ બદલાય. મિત્રો ટેન્સમાં બદલવાનું શું હોય? ટેન્સમાં ફક્ત વર્બ બદલવાનું હોય. ક્રિયાપદ બદલાય એટલે કાળ બદલાઈ જાય છે. તો આરવી ભૂતકાળમાં હોય એટલે કે સેડ આપ્યું હોય, અથવા તો 2 ડોટ એટલે કે 2 ટપકા કરેલા હોય, જેને જેમ જેવી નિશાની આપણે કહીએ છીએ, એ હોય તો આપણે RSમાં એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં જે વાક્ય આપેલું હોય છે એનો ટેન્સ બદલવું પડે છે. અને ટેન્સ બદલીએ એટલે એમાં ફક્ત અને ફક્ત વર્બ બદલાય છે. મિત્રો અહીંયા આગળ એક ટેબલ આપ્યો છે મેં, જેમાં એક બાજુ લખ્યું છે ડાયરેક્ટ અને બીજી બાજુ લખ્યું છે ઇનડાયરેક્ટ. આ ટેબલનો અભ્યાસ કરીએ એટલે કે સૌથી પહેલું લખ્યું છે V1 અથવા SKES વાળું ક્રિયાપદ. V1 એટલે કે મૂળરૂપ અથવા SKES વાળું ક્રિયાપદ જો RSમાં આપેલું હોય, રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય, એટલે કે ક્રિયાપદ V1 કે SKES વાળું હોય, તો આપણે જ્યારે એને ઇનડાયરેક્ટમાં લખીએ છીએ ત્યારે V2 એટલે કે ભૂતકાળના રૂપમાં લખવું. ડુ અથવા ડઝ પ્લસ નોટ પ્લસ V1 હોય, એટલે કે નકાર વાક્ય હોય સાદા વર્તમાન કાળનું, તો એ વાક્યમાં આપણે ડીડ પ્લસ નોટ પ્લસ V1 એટલે કે સાદા ભૂતકાળનું બનાવી દેવું. જો ડુ ડઝ પ્લસ V1 વાક્ય પ્રશ્નાર્થ હોય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું, તો એ પ્રશ્નાર્થ વાક્ય જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ ત્યારે તેને વિધાન બનાવવું પડે છે. એટલે કે જે ક્રિયાપદ આગળ હોય છે એને આપણે પાછળ લઈ જઈએ છીએ ને કરતા આગળ લાવીએ છીએ. એટલે કે જે ડુ ડઝ પ્લસ V1 છે એનું સીધું V2 થઈ જશે, કારણ કે વિધાન વાક્યમાં ડીડ આવતું નથી. વિધાન વાક્યમાં ક્રિયાપદ ભૂતકાળનું બની જાય છે. એ સિવાય જો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં એમિઝ આર આપેલું હોય તો તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં તેને વોઝ અથવા વર કરવાનું છે. હેઝ અથવા હેવ આપેલું હોય તો એનું હેડ કરવાનું છે. જો વાક્ય ભૂતકાળમાં જ હોય એટલે કે V2 જ આપેલું હોય તો તમારે હેડ પ્લસ V3 કરવાનું છે. ડીડ પ્લસ V1 આપ્યું હોય એટલે કે એ પણ ભૂતકાળનું હોય, નકાર વાક્ય હોય ડીડ પ્લસ નોટ પ્લસ V1, તો પણ આપણે હેડ પ્લસ V3 એટલે કે પૂર્ણ ભૂતકાળ બનાવવાનો છે. એટલે કે સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ બનશે, સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ બનશે. ચાલુ વર્તમાનકાળ હશે તો ચાલુ ભૂતકાળ બનશે, અને પૂર્ણ વર્તમાનકાળ હશે તો પૂર્ણ ભૂતકાળ બનશે. મિત્રો એ પછી વોઝ અથવા વર આપેલું હોય, એટલે ટુ બીના રૂપ છે સાદા ભૂતકાળના, વોઝ અથવા વર હોય તો તમારે ત્યાં હેડ બીન લખવાનું છે. એ સિવાય સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે વિલ શેલ પ્લસ V1 હોય તો તમારે વુડ પ્લસ V1 કરવાનું છે. એ સિવાય મોડલ ઓક્ઝિલરી વર્બ કેન પ્લસ V1 હોય તો કુડ પ્લસ V1 કરવાનું છે. મે પ્લસ V1 હોય તો માઇટ પ્લસ V1 કરવાનું છે. વુડ, શુડ, કુડ, માઇટ અને મસ્ટ આવો કોઈ ભૂતકાળનું જ મોડલ ઓક્ઝિલરી વર્બ આપ્યું છે તો એમાં કોઈ ચેન્જ કરવાનો રહેતો નથી, એ એમના એમ જ ત્યાં આવી જાય છે. હેડ પ્લસ V3 એટલે કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય તો એમાં કોઈ ફેરફાર થતો નથી, પૂર્ણ ભૂતકાળ એમના એમ જ લખાય છે. હેડ 2 આપેલું હોય તો તમારે હેડ 2 એવું 2 વખત લખવું પડતું હોય છે. મિત્રો એ પછીનો ફેરફાર છે ચેન્જ ઓફ અધર વર્ડ્સ, એટલે કે અન્ય શબ્દોના ફેરફારો. એમાં પણ એવી જ શરત છે કે જો આરવી ભૂતકાળમાં હોય તો RSમાં આવતા કેટલાક શબ્દો બદલાય છે. જેમ કે એક બાજુ ડાયરેક્ટ લખ્યા છે, બીજી બાજુ ઇનડાયરેક્ટ લખ્યા છે. કે ડાયરેક્ટ સ્પીચમાં ધીસ આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે ધેટ બને છે. ડાયરેક્ટ સ્પીચમાં ધીઝ આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ધોઝ બને છે.
ડાયરેક્ટ સ્પીચમાં હિયર આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ધેર બને છે. ડાયરેક્ટ સ્પીચમાં નાવ અથવા જસ્ટ નાવ આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે ધેન બને છે. એગો હોય તો બિફોર થાય છે. ધસ આપેલું હોય તો સો થાય છે. હેન્સ હોય તો ધેન્સ બને છે. ટુડે હોય તો ધેટ ડે થાય છે. ટુમોરો આપેલું હોય ડાયરેક્ટમાં તો ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોવિંગ ડે, બેમાંથી કોઈ પણ એક તમે લખી શકો છો. યસ્ટરડે હોય તો પણ બે, કે ધ પ્રીવિયસ ડે અથવા તો ધ ડે બિફોર પણ લખી શકો. નેક્સ્ટ હોય તો ધ ફોલોવિંગ લખવું, જેમ કે નેક્સ્ટ યર, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ વીક, તો ધ ફોલોવિંગ વીક, ફોલોવિંગ મંથ એવું લખી શકો. અને લાસ્ટ હોય તો ધ પ્રીવિયસ લખવાનું છે, કે લાસ્ટ યર, લાસ્ટ મંથ હોય તો ધ પ્રીવિયસ યર, ધ પ્રીવિયસ મંથ એવું લખી શકો. સો ફાર હોય તો ટિલ ધેટ ટાઈમ લખવું. અને કમ આપેલું હોય અને જો આવવાના અર્થમાં હોય તો તમારે કમને બદલવાનું નથી, પણ જો જવાના અર્થમાં હોય તો આપણે ગો કરવું પડતું હોય છે. તો મિત્રો, આ બે પ્રકારના ફેરફારો તમને આવડી જાય તો કોઈ પણ વિધાન વાક્યને તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી શકો. મિત્રો, ધ્યાનમાં શું રાખવાનું હોય છે? તો આપણા જે 5 પ્રકારના ફેરફારો આપણે શીખ્યા, સૌથી પહેલાં કે રિપોર્ટિંગ વર્બ ચેન્જ કરવું, બીજા નંબરે સંયોજક મૂકવું, ત્રીજા નંબરે સર્વનામ બદલવું, ચોથા નંબરે ક્રિયાપદ એટલે કે કાળ બદલવું, અને 5મા નંબરે જો અન્ય શબ્દો આવતા હોય તો એને બદલવા. મિત્રો, આપણે આને એક્ઝામ્પલથી શીખીશું. અહીં આગળ કેટલાક એક્ઝામ્પલ્સ મેં આપ્યા છે. અહીં લખ્યું છે, અર્જુન સેડ ટુ રામ, આઈ પ્લે ક્રિકેટ ડેઇલી. અર્જુન સેડ ટુ રામ, આઈ પ્લે ક્રિકેટ ડેઇલી. તો સૌથી પહેલું મારે આમાં બદલવું પડશે સેડ ટુ. સેડ ટુની જગ્યાએ હું લખીશ અર્જુન ટોલ્ડ રામ, એટલે એક ફેરફાર સેડ ટુની જગ્યાએ ટોલ્ડ લખ્યું એ થયો. બીજો ફેરફાર, 2 વાક્યોને જોડવા માટે મારે સંયોજક મૂકવું પડશે. વાક્ય વિધાન છે માટે મેં લખ્યું ધેટ. અને આઈનો ફેરફાર કર્યો મેં હી. કેમ? કારણ કે સર્વનામનો ફેરફાર છે. આઈ પ્રથમ પુરુષનું સર્વનામ છે એટલે સ્પીકર પ્રમાણે બદલાય. અર્જુન છોકરો છે એટલે હી. પછી પ્લે એટલે કે મૂળ રૂપ છે, અને પ્લેનું મેં લખ્યું પ્લેડ ક્રિકેટ ડેઇલી. એવી રીતે બીજું સેન્ટેન્સ છે, કવિતા સેડ ટુ મી, આઈ ડુ નોટ યુઝ યોર બાઇસિકલ. તો અહીંયા આગળ લખ્યું છે કે કવિતા ટોલ્ડ મી, એટલે સેડ ટુનો ફેરફાર સૌથી પહેલાં ટોલ્ડ કર્યો મેં. સંયોજક તરીકે મેં ધેટ વાપર્યું. આઈનો ફેરફાર કવિતા પ્રમાણે શી કર્યો. અને ડુ નોટ હતું એનું ડીડ નોટ કર્યું યુઝ, અને યોરનું કર્યું માય બાઇસિકલ. વિપુલ સેડ ટુ અતુલ, આઈ શેલ મીટ યુ ધેર. સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય છે મિત્રો. વિપુલ સેડ ટુ અતુલ, તો સૌથી પહેલાં મેં વિપુલ ટોલ્ડ ટુ અતુલ કરી દીધું, ટોલ્ડ અતુલ કરી દીધું. સંયોજક તરીકે ધેટ વાપર્યું. આઈનો હી કર્યો, અને શેલ હતું એનું વુડ કરી દીધું, મીટ હિમ ધેર. રીના સેડ ટુ રાજ, આઈ વેન્ટ ટુ બરોડા. તો અહીંયા આગળ મેં લખ્યું છે કે રીના ટોલ્ડ રાજ ધેટ, રીના ટોલ્ડ રાજ ધેટ, શું લખ્યું? શી હેડ ગોન ટુ બરોડા. શી હેડ ગોન કેમ કર્યું? તો અહીંયા આગળ વેન્ટ હતું, એટલે કે ભૂતકાળનું રૂપ હતું આપણું. અને ભૂતકાળનું રૂપ હોય તો આપણે પૂર્ણ ભૂતકાળ કરવો પડે, એટલા માટે મેં ત્યાં હેડ ગોન કર્યું. કાજલ સેડ ટુ રામ, આઈ કેન રાઇડ અ બાઇક. એટલે કાજલ સેડ ટુ છે એનું મેં ટોલ્ડ કર્યું, કે કાજલ ટોલ્ડ, એટલે સેડ ટુનું ટોલ્ડ થઈ ગયું. રામ સંયોજક તરીકે મેં ધેટ વાપર્યું છે. આઈનો ફેરફાર કાજલ પ્રમાણે કર્યો એટલે કે શી લખ્યું. કેનનું કુડ કર્યું, રાઇડ એ બાઇક. છઠ્ઠું સેન્ટેન્સ છે, દીપક સેડ ટુ અસ, આઈ હેવ ડન માય વર્ક. તો દીપક સેડ ટુની જગ્યાએ મેં લખી દીધું ટોલ્ડ અસ ધેટ. આઈનો ફેરફાર દીપક પ્રમાણે કર્યો એટલે હી થયું. હેવનું હેડ કર્યું, ડન હિઝ વર્ક. નેક્સ્ટ છે, આઈ સેડ ટુ હર, આઈ સેડ ટુ હર યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. તો ત્યાં પણ આઈ સેડ ટુ હર હતું, તો મેં લખ્યું આઈ ટોલ્ડ. સેડ ટુનું ટોલ્ડ થઈ ગયું, હરનું હર રહ્યું, સંયોજક ધેટ વાપર્યું. યુનો ફેરફાર હર પ્રમાણે મેં શી કર્યો, અને આરનું વોઝ કર્યું. અહીંયા આગળ માય હતું એ આઈ પ્રમાણે માય જ રાખ્યું, અને બેસ્ટ ફ્રેન્ડ કર્યું. તો મિત્રો,
આ પ્રમાણે આ એક્ઝામ્પલ ઉપરથી હવે આજે આપણે એક્સરસાઇઝ કરીશું અને એ એક્સરસાઇઝમાં બધા જ પ્રકારના વિધાન વાક્યો જેમાં ક્રિયાપદનો ફેરફાર થતો હોય, સ્થળ સમય દર્શક શબ્દોનો ફેરફાર થતો હોય, સર્વનામનો ફેરફાર થતો હોય, સંયોજકનો ફેરફાર થતો હોય, બધા 5 પ્રકારના ફેરફારો સાથેની એક્સરસાઇઝ આજે આપણે 50 જેટલા સેન્ટેન્સીસ તમારે લખવાના છે. એ આની સાથે હું એક PDF તમને અટેચ કરું છું, તો એ PDF બધાએ નોટમાં લખવી અને એની એક્સરસાઇઝ કરવી. મિત્રો, કાલથી જે આપણું લેક્ચર એટલે મતલબ નેક્સ્ટ લેક્ચર આમાં આવશે, એ લેક્ચર જે વાક્યોના પ્રકારો છે કે વાક્યોના જે પ્રકારો છે આપણા વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, લેટ્સથી શરૂ થતું વાક્ય, આશીર્વાદ દર્શાવતું વાક્ય, શુભેચ્છા દર્શાવતું વાક્ય, આ બધા વાક્યોના પ્રકારો વિશે આપણે અલગ અલગ એક લેક્ચરમાં ચર્ચા કરીશું અને પછી છેલ્લે આપણે આના સંવાદ જોઈશું. એટલે હજી પણ આના 2 જેટલા લેક્ચર આ રિપોર્ટેડ સ્પીચના લેવા પડશે. મિત્રો, લેક્ચર જોયા પછી તમારે જે સેન્ટેન્સની એક્સરસાઇઝ હું આજે આપું છું એ કરવાની રહેશે. થેન્ક યુ વેરી મચ.